વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને આપણે જે સાતમમાં આપણે જે દર્શન કરવા જઈએ એમાં જે કુલેર ધરાય માતાજીને એની રેસીપી આપવાની છું. એ આપણી બહુ જ જૂની રેસીપી છે. એની માટે મેં આટલું 3/4 કપ જેટલો બાજરાનું ઘરે દળેલો લોટ લઈ લીધો છે. 3/4 કપ જેટલું બોરું સાકર લઈ લીધી છે, જેને મેં ઘરે જ પીસી નાખી છે મિક્સરમાં. ને આટલું ઘી અડધો કપ જેટલું મેં અડધું વાટકી ઘી લઈ લીધું છે. હવે આપણે એક બોલમાં આપણે આટલું મેં બાજરાનો લોટ લઈ લઈશ. છે આ તો કુલેર કાચી જ હોય, આમાં કાંઈ પણ બધી વસ્તુ ઠંડી જ વપરાય, કારણ કે આપણે સાતમમાં એની પૂજા કરવાની હોય. અને જરૂરત પ્રમાણે એટલે આમાં મેં 3 ટીસ્પૂન જેટલી સાકર નાખી દીધી છે. અને હવે હું આમાં જરૂરત પ્રમાણે ઘી નાખીશ. તો તમે જોઈ શકો છો, પહેલાં હું આમાં મેં 2 ટેબલ સ્પૂન જેટલું ઘી નાખી દીધું છે. હવે હું આને મિક્સ કરી લઈશ. તો તમે જોઈ શકો છો કે આ બહુ જ સૂકી છે, એટલે મેં 2 ટેબલ સ્પૂન પહેલાં ઘી નાખેલું અને આમાં કાંઈ નથી. આ મેં રોટલો કરેલું ઘી છે, એટલે માટે થોડુંક એવું લાગે છે. જો મેં આ 1 વાટકી બાજરાનો લોટ લીધો છે, 3/4 કપ આપણે બોરું સાકર લીધું છે, ને અડધો કપ ઘી લીધું છે. એક્ઝેક્ટ માપ પ્રમાણે માપથી આ કુલર એકદમ સરસ થઈ ગઈ છે. ને આપણે એને વાળી લઈશું હવે કુલરને. તમે જોઈ શકો છો કે આપણી એક્ઝેક્ટ 5 કુલર થઈ ગઈ છે, જેનું માપ હું તમને લિંક બોક્સમાં આપી દઈશ, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તેમ છતાં એક નાની વાટકી મેં જેટલું આપણે બાજરાનો લોટ લઈએ છીએ એટલી જ આપણે પોણો વાટકો એનાથી પોણી સાકર લેવાની, પાવડર સુગર એનાથી અડધું ઘી લેવાનું. અને આમાં તો તમે ઘી વાળે એવી રીતે મારે થોડી એટલે એક્ઝેક્ટ 1 વાટકો મારે લોટ જોયો છે. મારે થોડોક લોટ નાખવો પડ્યો છે, એટલે 1 વાટકો લોટ, પોણો 3/4 કપ પાવડર સુગર, અને એનાથી આપણે લગભગ 5 ટેબલ સ્પૂન જેટલું ઘી જોશે, એટલે કે અડધો કપ જેટલું. અને આપણી કુલર સરસ તૈયાર થઈ ગઈ છે. તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો, અને મને તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને કોઈ પણ રેસીપી તમારે જો રેસીપી જોતી હોય તો મને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખીને મોકલાવજો. તો જો હું ટ્રાય કરીશ તમને સારી સારી રેસીપી આપવા માટે. અને બધું જ મારું પ્યોરલી વૈષ્ણવ. અને હું તમને કાલે પણ હરિયાળી અમાસ છે, તો એ પ્રમાણે કોઈ સારી સામગ્રી, હરિયાળી સામગ્રીની રેસીપી આપવાની છું. તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો.